ઓકે, ચાલો નેક્સ્ટ બોર્ડ ઉપર પીરિયોડિક ફંક્શન અને એની અંદર મારે ઇન્ટિગ્રેશન ચેક કરવા જાઉં છું. સૌથી પહેલા સમજીએ પ્રોપર્ટી ઇન્ટિગ્રેશન 0 to nt f of x dx. હવે લાસ્ટમાં આપણે ઇન્ટિગ્રેશન ચેક કર્યું હતું એની અંદર ફંક્શન, તો મારે એવું સમજવું પડશે કે f of x નો પીરિયડ જો t હોય અને મને એવો ખ્યાલ છે કે integration a to b f of x dx, that means area bounded by curve a to b f of x dx, તો આટલો એરિયા બાઉન્ડ થયો કહેવાય. આને ઇન્ટિગ્રેશન a to b f of x dx કહેવાય. યસ ઓર નો? યસ. ઓકે, હવે હું સમજુ છું કે પીરિયોડિક ફંક્શન, વોટ ડુ મીન પીરિયોડિક ફંક્શન? Periodic function, that means કે after some interval function is repeated. Function is repeat itself after some period, some interval. Let us consider હું આવું કરું છું તો મને એવું સમજાય છે કે જો એનો પીરિયડ t હોય અને હું ઇન્ટિગ્રેશન કરવા જાઉં છું 0 થી લઈને 5t સુધી. સમજો 0, 1t, આ 2t, 3t, 4t અને 5t. મારે એરિયા કાઉન્ટ કરવો છે, આનો એરિયા. મને કન્ફર્મ કરો તો કે આનો જે એરિયા હશે એ જ આનો એરિયા હશે. પીરિયોડિક ફંક્શનમાં એકચ્યુઅલમાં ભાગ પાડવા પડે 0 થી t, t થી 2t, 2t થી 3t, 3t to 4t, 4t to 5t. પણ ડ્યુ ટુ સિમેટ્રિસિટી ધીસ ઓલ આર ઇક્વલ. તો કેટલા પાર્ટ થવાના છે? 1, 2, 3, 4, 5. તો તમને ખ્યાલ આવી ગયો કે 5 પાર્ટ થાય છે. તો આનો ફાઇનલ આન્સર n પાર્ટ છે, તો n સીધો મલ્ટીપ્લાય થશે અને ઇન્ટિગ્રેશન થશે 0 થી t f of x dx. ધ્યાન રાખજો, n નેચરલ જ હોવો જોઈએ અને t ઇઝ પીરિયડ of f of x. અને આ એનું સોલ્યુશન નીચે. શું કામ આવું થયું? આ એનું પ્રૂફ કે હું આટલાનું ઇન્ટિગ્રેશન કરું, એને મલ્ટીપ્લાય બાય 5 કરું, અધરવાઇઝ એકો એકનું સેપરેટ ઇન્ટિગ્રેશન કરું અને એને સોલ્વ કરું, તો આ બધી વસ્તુ સેમ કહેવાય. ક્લિયર છે? તો ધીસ ઇઝ ફર્સ્ટ પ્રોપર્ટી કે ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશન છે, 0 થી nt સુધી જવું છે, તો કંઈક આવું થશે. આટલું ક્લિયર છે? જલ્દી ફટાફટ લખો, પછી હું નેક્સ્ટમાં જાઉં છું. ખાસ સમજજો, એકવાર હજી સમજો કે અહીંયા મારે શું સમજવાનું છે. ડિફરન્સ કાઉન્ટ કરવાનો છે, કેટલાનો ડિફરન્સ જનરેટ થાય છે એ સમજો. જલ્દી, ફાસ્ટ. રાજકોટ કેમ જોઈન્ટ નથી થયું? રાજકોટ ગુરુકુળ. જોઈન છો? ઓકે, ડન ડન. જલ્દી ફટાફટ. ડન. ઓકે, ડન. ચાલો નેક્સ્ટ. આના બેસિસ પર એકાદો ક્વેશ્ચન આપણે ફટાફટ જોઈ લઈએ એટલે થોડોક આઈડિયા આવી જાય. સપોઝ કે મને ક્વેશ્ચન પૂછાય છે 0 to
100 પાઈ મોડ sin x dx. હવે તમારે સમજવું પડશે કે 0 to 100 પાઈ મોડ sin x dx છે, તો મોડ નો આન્સર 0 થી પાઈ જોઈન છે થઈ ગયા છે 0 થી પાઈ પોઝિટિવ, પાઈ થી 2 પાઈ નેગેટિવ, 2 પાઈ થી 3 પાઈ પોઝિટિવ, 4 પાઈ થી 5 પાઈ પાછા નેગેટિવ. આવું પ્લસ માઇનસ ઘણું બધું ચાલશે. પછી ઇન્ટિગ્રેશન કરવાનું, પછી સિમ્પ્લિફાય કરવાનું, આન્સર આવશે. બેટર છે કે આટલું બધું ન કરવું હોય થોડુંક યાદ કરો. મોડ્યુલસ સાઇન નો પીરિયડ કેટલો થાય? I know period of mod sin x. કન્ફર્મ કરો મને. પાઈ. It is પાઈ. તો પાઈ ની સાથે અહીંયા 100 મલ્ટીપ્લાયમાં છે, તો 100 ડાયરેક્ટ મલ્ટીપ્લાય થઈ જાય અને ઇન્ટિગ્રેશન 0 થી પાઈ રે મોડ sin x. ઈ પણ કન્ફર્મ કરો કે મોડ sin x નો આન્સર કેટલો આવે. મોડ sin x નો આન્સર કેટલો આવે? પ્લસ. શું કામ? કેમ કે 0 થી પાઈ માં સાઇન પોઝિટિવ હોય. 100 0 થી પાઈ sin x dx. કન્ફર્મ કરો sin x નું ઇન્ટિગ્રેશન. માઇનસ cos x. ડન. 100 માઇનસ cos x 0 થી પાઈ. ફાઇનલ આન્સર, જે આન્સર આવે તમારો આન્સર. કોઈ ડાઉટ હોય તો પૂછો. ક્લિયર છે? તો ધીસ ઇઝ સિમ્પલ એપ્લિકેશન. આની અંદર જ તે હું થોડાક હવે ટ્વિસ્ટ કરીશ. સમજીએ. આ તો સિમ્પલ બેઝિક ક્વેશ્ચન. હવે હું થોડુંક આમાં ટ્વિસ્ટ કરું. આ સમજાઈ ગયું ને? ડન. ઓકે. નાઉ ટ્વિસ્ટ ઇઝ ઇન્ટિગ્રેશન 0 થી 100 પાઈ જ રાખું, પણ આખા 100 નો રાખું, બાય 3 કરી દઉં. 0 to 100 પાઈ બાય 3 અને અહીંયા કરી દઉં મોડ sin x, અથવા તો મોડ cos રાખું. ચાલો. તો શું કરવું પડશે સમજીએ. પ્રોપર્ટી તો મને જે લાસ્ટ વાળી યાદ છે એ જ હું કરીશ, પણ એમાં થોડોક ટ્વિસ્ટ કરીશ. ટ્વિસ્ટ એટલે કંઈક આવું કરીશ હું. 0 થી 100 પાઈ બાય 3 ને શું કહેવાય સમજો. 0 થી 100 પાઈ બાય 3 ને સાહેબ 1 મિનિટ સાહેબ 33 ની સાથે મલ્ટિપલમાં છે એ. તો તમને સાચું લાગે તો હું આવું કરું ખરા. કેન આઈ રાઇટ લાઈક ધીસ? કરી શકાય આવું? કરી તો શકાય. વોટ ઇઝ નેક્સ્ટ? વોટ ઇઝ નેક્સ્ટ? હવે આમાં હું P3 વાપરું, ત્રીજા નંબરની પ્રોપર્ટી. 0 થી 33 પાઈ પ્લસ 33 પાઈ અને 33 પાઈ પ્લસ પાઈ બાય 3 મોડ cos x dx. આનો તો વહીવટ થઈ જાય. આ 33 સીધા બહાર આવી જાય અને આનું કામે થઈ જાય. આમાં હજી સ્પ્લિટ તો થશે તો 0 થી પાઈ, ધેટ મીન્સ સ્પ્લિટ તો કરવું જ પડશે. ક્યાંથી ક્યાં સ્પ્લિટ કરવું પડશે? ટુ જ સેન્ટર.
33 તો મેં આગળ લઈ લીધો, હજી મારે એમાં સ્પ્લિટ કરવું પડશે. શું કામ અને ક્યાં સ્પ્લિટ કરવું પડશે? શું કામ? ઓકે, ડન, બરાબર છે. એટલે પાર્ટ થશે 0 થી π/2, π/2 થી π. 0 થી π/2 માં પોઝિટિવ, π/2 થી π માં નેગેટિવ. રક્ષિત કહેતો વોટ અબાઉટ સેકન્ડ વન? એમ થોડું હાલે, ઓબ્ઝર્વેશન કરવું પડશે. યસ, જો હું થોડુંક એવું ઓબ્ઝર્વેશન કરું, સમજો કે મારી પાસે ફંક્શન આવું છે. હવે એમાં મને રેન્ડમલી કોઈ પણ પિરિયોડિક ફંક્શન છે nt થી nt તેને એમાં કંઈક એડ કરવાનું કે છે. મતલબ મને કેટલું પૂછે છે ખબર? અહીંયાથી લઈને અહીંયા સુધીનું ઇન્ડિકેશન પૂછે છે. આજે મેં યલો કલર કર્યો ને, આટલું પૂછે છે. થોડુંક એવું કોઈનું મગજ હાલતું હોય ને તો હું તમને કહી દઉં કે આ જે ગેપ છે ને એ ગેપ π/3 નો છે. હાલો, છે એટલે એક્ઝેક્ટલી. તમે અહીંયા જઈને કેલ્ક્યુલેશન કરો, એ જ વસ્તુ ઓરિજિનલમાં અહીંયા કેલ્ક્યુલેશન કરો ને, પિરિયોડિક ફંક્શન છે તો સિમેટ્રિસિટી જ છે. તો આને આખાને ઇન્ટિગ્રેશન 0 થી π/3 મોડ cos x dx કહેવાય ને. આમાં પછી મોડની જરૂર નથી કેમ કે 0 થી π/3 પોઝિટિવ હોય. ધેટ મીન્સ કે મારી સેકન્ડ પ્રોપર્ટી એની જાતે બની ગઈ, મારે બનાવી નથી પડતી. જોજો, સાંભળજો, તમે જ મને પ્રોપર્ટી બનાવીને આપશો. કન્ફર્મ કરો તો મને. યસ ફરી વાર. ડન. પણ હવે હું છે ને એમાં થોડુંક મોડિફાઈ કરું. હવે a થી b, અને આની માટેની ફિગર બાજુમાં આપણે બનાવી નાખીએ એટલે થોડોક આઈડિયા આવતો થાય. આવું છે. હવે મને રેન્ડમલી ગમે ત્યાંથી આ a અને આ b અને આટલો આન્સર પૂછે છે. સમજો, શરૂઆતમાં અમુક પોર્શન છે તે જો જેમ કે આ છે nt જેટલા છે એટલે ગમે એટલા હશે, પછી a છે ને પછી b છે તો આટલો પોર્શન પૂછે. તો એટલો પોર્શન આ એરિયા તમારે એડ કરો. શું કામ એડ કરવા? ચાલે. ક્લિયર છે? ડન. તો this is your second property like this. અલ્ટિમેટલી તમારે શું સમજવાનું હતું? સમજો, ડિફરન્સ. ખાસ તો સમજવાનું છે ડિફરન્સ. આ જ વસ્તુ હું પાછું એક થર્ડ પ્રોપર્ટીમાં મોડિફાઈ કરું. જલ્દી ફટાફટ સમજો. શું કરે ઓલો મોરબી વાળો?
યુગ શું કર્યું એને? ઠીક, હજી ખુલ્લો દેખાય મને તો. છે ને ખુલ્લો? બંધ કર જલ્દી, નગર પાછું. હા એમ, બસ ડન. નેક્સ્ટ વન. નેક્સ્ટ પ્રોપર્ટી કંઈક આવી છે, સમજીએ. ઇટ ઇઝ ઇન્ટિગ્રેશન a પ્લસ નહીં a ટુ a પ્લસ n t f of x dx. જલ્દી કયો, ડિફરન્સ કેટલાનો જનરેટ થયો? ડિફરન્સ કેટલાનો જનરેટ થયો? nt નો ડિફરન્સ જનરેટ થયો. યસ, nt નો ડિફરન્સ જનરેટ થયો. તો ઇટ ઇઝ 0 ટુ nt f of x dx લખી શકાય, અને એમાં n પાછો આગળ આવી જાય. આની માટેની ફિગર સમજો. આમ 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 આવું છે. nt એટલે a થી શરૂ થાય અને a પ્લસ nt સુધી જાય, એટલે 1 2 3 4 અને અહીંયા સુધી કંઈક પૂરું થાય. મતલબ કે આટલો એરિયા મને પૂછે છે. તો તમે સમજો કે અહીંયા જેટલું બાકી રહ્યું એટલું અહીંયા કવર થયું. તો અલ્ટિમેટલી ફાઇનલી આખા સર્કલ પૂરા કેટલા થયા? 1 2 3 4 4 પૂરા થયા હોય. હેલો, ઇટ ઇઝ ટોટલ નેટ ડિફરન્સ. ડિફરન્સ કાઉન્ટ કરવાનો તમારે. 5 થી શરૂ કરો અને 5 પ્લસ સમથિંગ nt. તો અલ્ટિમેટલી તમારે ડિફરન્સ જ કાઉન્ટ કરવાનો હતો, જે તમને વ્યવસ્થિત આન્સર આપશે. કોઈ ડાઉટ હોય તો પૂછો. ઓકે, નેક્સ્ટ વન. આના રિગાર્ડિંગ એકાદો ક્વેશ્ચન આપણે કરી નાખીએ. ઇન્ટિગ્રેશન કેટલા કરશું? થ્રી ટુ 3 પ્લસ 4 પાઈ sin સ્ક્વેર x dx. કેમનું કરશો? આ તો મેં થોડોક નાનો નંબર આપ્યો, હું આવું પણ આપી શકું. 130 થી 130 પ્લસ 4 પાઈ. 4 પાઈ ને બદલે હું આપી દઉં 14 પાઈ, 14 પાઈ. સો ઇટ ઇઝ ટોટલી a ટુ a પ્લસ nt. સૌથી પહેલા ઈ મને કન્ફર્મ કરો તો સાઇન સ્ક્વેર નો પીરિયડ કેટલો છે? સાઇન સ્ક્વેર નો પીરિયડ સુરત વાળા 2 પાઈ બોલે પણ 2 પાઈ નથી. ઇટ ઇઝ 1 પાઈ પાઈ પાઈ. બરાબર છે? ઓકે, મારે સમજવું પડશે. 130 ને 130 એ તો કેન્સલ થઈ જશે, કેમ કે ડિફરન્સ 14 પાઈ નો છે. એટલે મારે કરવું પડશે 0 થી 14 પાઈ સાઇન સ્ક્વેર x dx. 14 આગળ આવી જાય. કોણે કીધું આવું? છે સાહેબ પ્રોપર્ટી આવી લે. હા તો છે, ડન. સાઇન સ્ક્વેર 0 થી પાઈ માં સાઇન સ્ક્વેર નું ઇન્ટિગ્રેશન કેટલું થાય? એ તો સાહેબ ગણવું પડે. કેવી રીતે? 1 માઇનસ cos 2x by 2 થી. હલો, હા પાડો. પણ તમે ખોટા ખોટી હા પાડો છો, એવું ન કરાય. તો શું કરાય હર્ષિલ? હા ઓકે, પછી શું કરવાનું? ઓરિજિનલ ક્વેશ્ચન ને આઈ કીધું છે, એટલે પાછું 28 ઇન્ટિગ્રેશન 0 થી પાઈ બાય 2 cos સ્ક્વેર.
અલ્ટિમેટલી આઈ મને 14 મળ્યો. આ પડો નહીં 14 પાઈ બાય 2 નો મળે તો આઈ મને મળશે 7 પાઈ. થોડાક ઝટકા લાગે છે પણ કઈ વાંધો નહીં, થાય એવું. હજી ઓલો યુગલો શોકમાં જ છે. શું કર્યું કે તો સમજાણું? હા એમ તો હા તો પાડ. રેડી ને? સુરતમાં પેલા બેન શોકમાં છે, હજી પેલા બેઠા. હલો, સમજાણું? પાક્કું કે થોડુંક? ક્યાં નો સમજાણું પૂછ. આ સમજાણું? મ્યુટ છે. પહેલાનો સ્ટેપ આનો સમજાણું. એટલે કેમ એમ થયું? P5 યાદ કરતો. પાઈ રિપ્લેસ x રિપ્લેસ બાય પાઈ માઇનસ x આમાં અપ્લાય કર. એનું પાછું આવશે. એટલે શું થશે? 2 ટાઈમ્સ 0 થી લિમિટ અડધી અને સાઇન સ્ક્વેર. પછી આ સાઇન સ્ક્વેર નું કોસ સ્ક્વેર તો આપણું રૂટીન. કેમ આવું થયું? એક બે દી નો ગેપ આવ્યો એમાં. પ્રોપર્ટી યાદ નથી. હા એ પ્રોપર્ટી યાદ નથી ને, એક બે દી નો ગેપ આવ્યો ને એટલે. હજી મને લાગે ઓલી હાથે માટે પછી મારે પાછું આખું ઇન્ટિગ્રેશન કેવું પડશે કે આપણે ઇન્ટિગ્રેશન ભણતા હતા એટલે અડધા ક્યારે કઈ વાંધો નહીં પણ થોડુંક પ્રિપેર કરો. બાજુમાં બેન આપણે રેડી? પાછળ વાળા દેખાતા નથી આમ થોડાક. ઓકે ડન હાલો તો વાંધો નહીં. હિંમતનગર ઓકે. ભુજ ઠીક. લે ભુજમાં ઓલા બેન છે એ તો મને આજ દેખાણા. એને કોઈ દી ડાઉટ નથી હોતો. આ શરૂઆતના જ ઓલા 2-3 ભાઈ બે હે ને ઈ જ બોલ કરતા હોય. પાછળ વાને એલા મોકો આપજો બોલવાનો. હા એમ તો વાંધો નહીં. ઈડરમાં તો કોને ખબર, અંજવાળું જ નથી હોતું. ઈડર હેલો ઓકે. વડોદરામાં એટલે ભાઈ ક્યાં ગયા છે? ઠીક છે. આમ થોડોક આમ સાઈડમાં બેહીને એટલે દેખા. હા એમ હવે બરાબર. હર્ષ કેમ ખૂણામાં વયો ગયો? હેલો ઓકે. અમરેલી વાળા કોઈ દી કઈ બોલતા જ ન હોય, ખાલી આપણે કહીએ સમજાણું તો ઊંચો હાથ કરે. એટલે પાર્ટિસિપેટ કરજો અને ઓળખતા બંધ થઈ જાહે. એમ કે રાજકોટ ને મોરબી વાળા હારા. હા બરાબર ને? વાહ ભાઈ વાહ. હાલો રેડી. ઓકે આગળ વધીએ. હજી એક પ્રોપર્ટી. ઇન્ટિગ્રેશન a પ્લસ nt ટુ a પ્લસ mt f of x dx. સમજો નેટ ડિફરન્સ કેટલો છે? a થી a કેન્સલ થઈ જાય એટલે નેટ ડિફરન્સ આવ્યો ઇન્ટિગ્રેશન nt ટુ mt f of x dx. સમજો આનો આન્સર તમે જાતે જ આપી શકશો. હું જો પાછી ફિગર બનાવું. હું આવું એટલા માટે કરું છું કેમ કે તમને સમજાય કે ફંક્શન રિપીટ થાય છે. હવે સાંભળો, જો nt ટુ mt એટલે અમુક પીરિયડ થી શરૂ કરવાનું, અમુક સુધી બંધ થઈ જવાનું. એનો મતલબ કે માનો કે હું 3જા નંબરથી શરૂ થાવ એટલે n ની જગ્યાએ 3 લઈ લઉં અને અહીંયા 6 એ પૂરું કરું એટલે 3 થી 6 સુધી જવાનું. એટલે 1 2 3 એટલે જો સાંભળજો t2 અને આ 3 અહીંથી શરૂ કર્યું. આ t3, આ 3 થી 4, 4 થી 5, 5 થી 6. આને કહેવાય ઇન્ટિગ્રેશન 3t ટુ 6t. મને ગળે ઉતારો તો કે આ હું મેં કર્યું.
સર 0 થી t લિમિટ ઇન્ફિનિટી આવે -0 to t. એક્ઝેક્ટલી. તમે 3 નો ડિફરન્સ કરો છો પણ એ જસ્ટ સમજવા માટે 3 નો ડિફરન્સ કરો છો. દર વખતે 3 નો ડિફરન્સ નહીં હોય ને, તમારે ઈ સમજવું પડશે ધીસ માઇનસ ધીસ, કેમ કે તમે અલ્ટિમેટલી 3 નથી કરતા, 6 - 3 કરો છો. એ તો આમાં 3 થયું, દર વખતે 3 નહીં થાય ને. દર વખતે આનું થશે m - n ઇન્ટિગ્રેશન 0 થી t f of x dx. કોઈ ડાઉટ હોય તો પૂછો. ક્લિયર છે? ડન. ચાલો જલ્દી જલ્દી ફટાફટ. ડન? ક્લિયર? ઓકે, નેક્સ્ટ વન. સપોઝ કે ક્વેશ્ચન કંઈક આવો આપેલો છે, ઇન્ટિગ્રેશન 0 to 25 ફ્રેક્શનલ પાર્ટ ઓફ x dx. સિમ્પલ ટાઈપનો ક્વેશ્ચન આપ્યો મેં. કેમ કરશો? અથવા તો હું થોડીક પ્રોસેસ કરું, ચાલો ને. x/2 કરી નાખું ફ્રેક્શનલ પાર્ટની અંદર. x/2 Period 1. આનો પીરિયડ કેટલો થશે? 1. 1 થોડો થાય. 1 ડિવાઇડેડ બાય x નો કોફિશિયન્ટ, એનો પીરિયડ થશે 2. હેલો, હા એમ. તો મારે એની હાવ આને કંઈક થી 2 ના મલ્ટિપલમાં ફેરવવું પડશે. તો આઈ કેન રાઇટ 0 to 24 પ્લસ 1 ફ્રેક્શનલ પાર્ટ x/2 dx ઇક્વલ્સ ટુ, કોઈને બોલતા આવડે તો હવે સંકેત બોલતો. 0 થી 24. 0 થી 24 ફ્રેક્શનલ x/2 dx પ્લસ ચલો ચલો 0 થી 1 24 24 થી 25 એના બદલે 0 થી 1 લખો. પણ પહેલા તો 24 થી 25 લખું. ઓકે, ધેન આફ્ટર શું કરશું? તમે આવું કરી તો નાખ્યું. એનો પીરિયડ 2 12 આગળ આવે. એનો પીરિયડ આગળ આવશે તો આને કેવું પડશે તારે 2 × 12. 12 આગળ તો આવે. 12 આગળ આવશે. ઇન્ટિગ્રેશન 0 થી 2 ફ્રેક્શનલ પાર્ટ, તો ફ્રેક્શનલ પાર્ટ ને કહેવાય x/2 માઇનસ બોક્સ x/2. હવે x ની વેલ્યુ 0 થી 2 માં લાઈ કરે છે, x/2 ની વેલ્યુ 0 થી 1 માં લાઈ કરશે. x 0 થી 2 ની વચ્ચે લાઈ કરે, બાય 2 કરો એટલે 0 થી 1 માં લાઈ કરે. x/2 નો બોક્સ લેફ્ટ હેન્ડ સાઈડ એરો જાય 0, એટલે આનો બોક્સ 0. સિમ્પલ. હલો, ડન. સેમ લોજિક 24 થી 25 ની વચ્ચે છે. તો 24 થી 25 માં આને હું આવું લખી શકું, x/2 માઇનસ બોક્સ x/2. x ની વેલ્યુ ક્યાંથી ક્યાં આટા મારે છે? 24 થી 25 ની વચ્ચે.
સોરી x ની વેલ્યુ 24 થી 25 માં આટા મારે છે. x/2 ની વેલ્યુ લાઈક ધીસ 24 થી 25 અને આનો આન્સર આવશે 12 થી 12.5 ની વચ્ચે. તો x/2 નો બોક્સ થઈ ગયો 12. પ્રોસેસ કરશો એટલે એનો આન્સર આવશે 12. હેલો, ક્લિયર છે? ઓકે, યસ રક્ષિત. 24 થી 25 જે લિમિટ છે એને 0 થી 1 સુધી કહી શકીએ. 0 થી 1 સુધી કહી શકીએ. એમાં થોડુંક એવો પ્રોબ્લેમ આવશે. કયો? તમારે ડિફરન્સ પહેલા એક તો ચેક કરવો પડશે ને. હવે ડિફરન્સ સેમ થાય છે કે નથી થતો એ તમે એકવાર ઓબ્ઝર્વ કરો. તમારી પાસે ઓફિશિયલ જે આન્સર છે એ કંઈક આવો છે, a થી a પ્લસ nt. તો તમે એને કંઈક લખી શકો. તો તમારે એ પહેલા સેટ તો કરવું પડશે ને. સમજાય છે? એટલે તો ઓરિજિનલ ફોર્મ્યુલા એક તો આ તમારી પહેલી પ્રોપર્ટી ગઈ. અહીંયા છે n આગળ આવશે 0 થી t f of x dx થઈ જશે. then after a to a plus nt. તો આ a કેન્સલ થઈ જશે ને આ આવશે. then after third, yes, આપણે એટલું બધું નથી પણ થોડું તો કાઢી શકીએ ને. એટલે 24 કે 25 જગ્યાએ થોડું નાનું તો કરી શકીએ. 24 થી 25 ની જગ્યાએ પણ એમાં પીરિયડ પાછો 2 છે એટલે તાર શું નાનું કરવું છે? થોડું તો નાનું કરી દે 24 કે 25 જગ્યાએ. હું તારે પણ એમ નહીં, સિમ્પલ x/2 છે, સિમ્પલ x/2 માં બોક્સમાં કન્વર્ટ કરી દે ને થઈ તો જાય. x ની વેલ્યુ 24 થી 25 ની વચ્ચે લાઈ કરે તો x/2 લાઈઝ ઇન બિટવીન 12 to 12.5. એનો બોક્સ તો ઈઝીલી મળે છે. આપણે 23 + 1 લખી 23 + 1 લખી શકીએ. શકીએ. ઓકે, પણ પાછો 23 માં પ્રોબ્લેમ થયો ને કેમ કે 2 નો મલ્ટીપલ નથી. તો તારે આવું સમજવું પડશે કે ઓરિજિનલ જે વેલ્યુ જે છે ને એ લાઈ કરે છે કંઈક આવી રીતે 24 એટલે 2 × 12 અને અહીંયા આવશે 2 × 12 + 1. આવું કંઈક કરવું પડે ને. હા, તો તમે છેલ્લે પછી ઇફેક્ટિવલી ડિફરન્સ કાઉન્ટ કરી શકો, નો પ્રોબ્લેમ, ચાલે. એડજસ્ટ કરવું પડશે પણ એ થઈ જશે. તો ડન. આ થઈ ગયું a થી b. પહેલા થર્ડ જોઈ લો એકવાર. m અને n છે તો n - m. પછી ફોર્થ ની અંદર નેટ ડિફરન્સ કાઉન્ટ કરો, a to b આવશે. હવે મારી પાસે આવો કંઈક આન્સર આવ્યો 0 થી 16π/3. આપણે હમણાં ઓલો જોયો હતો એમ 0 થી 100π/3 હતો. આ એને ખાલી 16 રાખ્યું છે. તો 16 ને તમારે સાઇન ના મલ્ટીપલમાં કન્વર્ટ કરવું પડશે. મોડ સાઇન નો પીરિયડ પાઈ. મને કન્ફર્મ કરીને કે આ 16 ને હું લખી શકું 5π + π/3. આ પડો ડન. પછી સ્પ્લિટ કરશો એટલે આન્સર આવશે લાઈક ધીસ. આમાં 5 આગળ આવશે ને આમાં પ્રોસેસ. એટલે અહીંયા ડાયરેક્ટ અહીંયાથી અહીંયા કર્યું. તો ઓલાની અંદર તમે કરી શકો એવી રીતે એડજસ્ટમેન્ટ કરવું પડશે તમારે. 2 × 12 + 1 અને ઉપર એ રીતે 2 × 12 પ્લસ નીચે +1 નહીં આવે, ઉપર +1 આવશે. થઈ જશે પછી. યસ, આ ક્વેશ્ચન મારે કરવો છે. સમજીએ. સાંભળજો કેમ કરવો છે મારે. ઉપર આપેલું છે 0 થી n box x dx અને નીચે આપેલું છે 0 થી n ફ્રેક્શનલ x dx. જ્યારે જ્યારે આવા ટાઈપના ક્વેશ્ચન આવે ને ત્યારે જો નીચે વાળાને તમે n આગળ લાવી શકશો, પણ એટલી બધી ઉતાવળ ન કરાય. n પછી લાવશો આગળ. હાલ પૂરતું ઉપરવાળા બોક્સને કન્વર્ટ કરી દઈએ x - ફ્રેક્શનલમાં.
કરીએ કે નહીં? તો 0 થી n x dx માઇનસ ઇન્ટિગ્રેશન 0 થી n fractional x dx divided by integration 0 થી n fractional x dx. હવે ઇન્ડિવિજ્યુઅલ આપો તો ઇન્ડિવિજ્યુઅલ આપશો એટલે શું થશે? આનું શું થવાનું છે? x²/2 0 થી n અપોન આમાં n આગળ આવશે 0 થી 1 માં ફ્રેક્શનલ કેટલો થાય? n આગળ આવશે એટલે 0 થી 1 વચ્ચે 0 થી 1 માં ફ્રેક્શનલ કેટલો થાય? ઈ પાછા ફ્રેક્શનલ ને ફેરવવાનું x માઇનસ બોક્સ x માં. બોલો એટલું સાંભળજો. આ બોક્સ ને મેં x માઇનસ ફ્રેક્શનલ માં ફેરવું. આ ફ્રેક્શનલ માં પહેલા પ્રોપર્ટી વાપરી n આગળ આવી ગયો. અહીંયા વચ્ચે હું લખી જ નાખું, ઘણાને ઉપરથી જઈશ. ઇન્ટિગ્રેશન 0 થી 1 ફ્રેક્શનલ x dx અને આમાં ઇન્ડિવિજ્યુઅલ આપો એટલે -1 વધે. યલો માંથી વ્હાઈટ વાળું કન્ફર્મ કરો તો સુરત વાળા એ હા નો પાડી. કન્ફર્મ ડન. મોડાસા ઓકે. અમરેલી ઓકે ડન. ચાલો હવે મને એ સમજાવો કે આ 0 થી 1 ફ્રેક્શનલ ને હું શેમાં કન્વર્ટ કરીશ? પાછું બોક્સમાં. કેમ કે 0 થી 1 માં મને બોક્સ ખબર છે, તો આને હું બોક્સમાં ફેરવું. 0 થી 1 માં બોક્સ કેટલો થાય? 0. ફ્રેક્શનલ નો આન્સર આપી દો મને x માઇનસ બોક્સ x. બોક્સ તો 0 છે. કેન આઈ રાઇટ લાઈક ધીસ? x માઇનસ બોક્સ x તો બોક્સ x તો 0 છે, તો ખાલી x જ વધશે. ડન. આનું ઇન્ટિગ્રેશન આપો. આનું ઇન્ટિગ્રેશન કેટલું થાય? હર્ષિલ 1 ક્યારથી થાય? 1/2 થાય. આનું ઇન્ટિગ્રેશન 1/2 થાય. તમને નો સમજાતું ઇન્ટિગ્રેશન કરો અને લિમિટ સબસ્ટિટ્યુટ કરો. x²/2 પહેલા 1 મૂકો, પછી 0 મૂકો અને ફાઇનલ આન્સર આવશે 1/2. હર્ષિલ ઉતાવળ જ કરે એકલી પણ. ઉપરવાળાનો આન્સર આપો. ચાલો ઉપરવાળાનો આન્સર આવશે n²/2 divided by n/2 -1. એક n ગયો, એક 2 ગયા. ફાઇનલ આન્સર ઇઝ n-1. જસ્ટ કન્ફર્મ ઇટ. શું થયું યુગ? ખોટો પડ્યો આન્સર? સરસ. એમાં બાજુવાળો મોજ લેશે એમ કે ને? થાય એવું. આમાં શું હોય, પહેલા આપણે થોડીક ફોર્મમાં જવાબ આપી દીધો હોય, પછી ખોટું પડે ને એટલે થોડુંક થાય એવું. પાછું ચારે બાજુ આમ સામું જોયું હોય. જોયું? પહેલા આન્સર લાવ્યો પછી તો શું કરવાનું? થાય એવું. થોડુંક હોય એવું કહેવાય જોયું છું ને. કાંઈ વાંધો નહીં. હાલો નેક્સ્ટ ટાઈમ નહીં કહીએ આપણે બહુ એવું. પણ ઇટ ઇઝ n-1. હવે સમજો કે તમારે શું કરવાનું. એવરી ટાઈમ યુ હેવ ટુ કન્વર્ટ બોક્સ ઇન્ટુ ફ્રેક્શનલ, ફ્રેક્શનલ ઇન્ટુ બોક્સ કર્યા કરવાનું. ક્યારેક ભેગું થઈ જાય. આઈ રિપીટ, બોક્સ આપ્યું હોય, લિમિટ વધારે છે તો ફ્રેક્શનલમાં કન્વર્ટ કરો. જેવું ફ્રેક્શનલમાં કન્વર્ટ કરી નાખ્યું, પ્રોપર્ટી વાપરી, પછી ફ્રેક્શનલને પાછું બોક્સમાં ફેરવો. હું બોલું છું ઘણા ઉપરથી જઈશ પાછું. હજી હું એમ કહું છું કે બોક્સને ફ્રેક્શનલમાં ફેરવો, પછી પ્રોપર્ટી, પછી બોક્સને પાછું ફ્રેક્શનલને પાછું બોક્સમાં. ધીસ ઇઝ ધી વે.
ક્વેશ્ચનમાં બોક્સ આપ્યો હશે ને એને ફ્રેક્શનલમાં ફેરવવાનું. ફ્રેક્શનલમાં નાની મોટી પ્રોપર્ટી વાપરવાની. એ ફ્રેક્શનલને પાછું બોક્સમાં ફેરવવાનું. અને અહીંયા આ બોક્સનો આન્સર ઇન્ટીજર આવી જ જશે. કેમ? કેમ કે ત્યાં પછી પ્રોપર્ટી વાપરીને 0 થી 1 અથવા 1 થી 2 કેવું કંઈક નાનું મોટું જ કર્યું હશે. એટલે આરામથી ત્યાં આન્સર આવી જશે. ક્લિયર છે? તો આવી આખી પ્રોસેસ આપણે સમજવાની હોય. First, you have to convert box into fractional part. Then after use some property such that this fractional part it becomes like 0 to 1, 1 to 2 like that. Then after this fractional convert into again box. અને ઈ બોક્સ નો આન્સર પાછો મળી જશે. આવી આખી પ્રોસેસ હોય. કોઈ ડાઉટ હોય તો પૂછો. ક્લિયર છે? ડન. ઓકે, ચાલો આગળ વધીએ. Next one. So it is n-1. એને આનું કઈ સમજાયું નથી હો યુગ. તારી જેવું કર્યું છે. સીધું એનો જવાબ n લખી નાખ્યો. હું કામ? આઈ ડોન્ટ નો. પણ છે હવે એવું કંઈક. 0 થી 4 પાઈ. હવે 0 થી 4 પાઈ તો ન ફાવે. શું થાય? 4 સીધો આગળ આવી જાય અને 0 થી પાઈ રહેશે. પછી 0 થી પાઈ ના બે પાર્ટ થશે. કયા કયા? 0 થી પાઈ બાય 2 અને પાઈ બાય 2 થી પાઈ. ફર્સ્ટમાં પોઝિટિવ, સેકન્ડમાં નેગેટિવ. ડન. નેક્સ્ટ ક્વેશ્ચન કંઈક આવો છે. પ્રૂવ ધેટ ધીસ ઇક્વલ્સ ટુ ધીસ. જલ્દી જલ્દી કન્ફર્મ કરો. આન્સર મને આપી દો. ચાલો. હે? શું કહે છો યુગ? ઝૂમ કરો. ઝૂમ કરો. લ્યો, ઝૂમ કર્યું. જો યાદ રાખ્યું હશે તો જ ભેગું થાય, અધરવાઇઝ કન્ફ્યુઝન જ થાય. હમણાં જ મેં સમજાવ્યું બોક્સ ને શેમાં ફેરવવાનું છે ને શેમાં ફેરવવાનું. રિધમ થઈ ગયું? ડન. હર્ષિલ ડન? ઓકે. સંકેત ઓકે. ડન. સુનિલભાઈ કેમ દેખાતા નથી? સુનિલ કેમ છું? સુનિલ ન્યા આવી આવ્યો? ઠીક, ન્યા જ તે બેઠો છો. હું એમ. ઓકે ડન. ઓકે સુરત ઓકે. કેમ કર્યું જુઓ બોર્ડ ઉપર. સૌથી પહેલા આ બોક્સ ને ફેરવો ફ્રેક્શનલમાં. એટલે કન્વર્ટ કર્યું છે 0 થી 25. ઈ રેસ ટુ આ બોક્સ ને કન્વર્ટ કરો ફ્રેક્શનલમાં. તો આખું ઉપર બની ગયું ફ્રેક્શનલ. હવે ફ્રેક્શનલ નો પીરિયડ હોય 1 એટલે આ 25 નીકળી ગયા અને 25 આગળ આવી ગયા. 0 થી 1. હવે આ ફ્રેક્શનલ ને પાછું ફેરવો x માઇનસ બોક્સ x માં. 0 થી 1 માં બોક્સ થઈ જાય 1. નહીં 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 0 થાય 0 થાય 0 થાય. 0 થી 1 e રેસ ટુ x dx. e રેસ ટુ x dx નું ઇન્ટિગ્રેશન કરો. e રેસ ટુ x અપર લિમિટ લોઅર લિમિટ સબસ્ટિટ્યુટ કરો. તમારો આન્સર મેચ થઈ જશે. પ્રોસેસ હજી કહું છું, હજી સમજજો. આને આમ કરવાનું, પછી પ્રોપર્ટી, પછી પાછું બોક્સ. ધીસ ઇઝ ધી વે. બોક્સ ને ફ્રેક્શનલમાં ફેરવો, ફ્રેક્શનલમાં પ્રોપર્ટી વાપરો, પ્રોપર્ટીમાં વાપરીને ફ્રેક્શનલ ને પાછું બોક્સમાં ફેરવો. આન્સર આવશે. ક્લિયર? ઓકે. ધેન આફ્ટર લાઈક ધીસ. કેમ કરશું સમજીએ. બોક્સ જ છે, ફ્રેક્શનલમાં ફેરવો. હવે સમજો કે આને ફ્રેક્શનલમાં ફેરવો ને તો કઈ ફાયદો નહીં થાય, કેમ કે આ બોક્સ અલગ છે થોડોક.
અંદર સાઇન કોસ આપ્યું છે એટલે આની અંદર થોડુંક મગજ વાપરીએ. એક કામ કરીએ કે સાઇન એક્સ પ્લસ કોસ એક્સ છે તો એ સાઇન એક્સ પ્લસ બી કોસ એક્સ હોય તો એવરી ટાઈમ મને સમજાવવાનું જ છે સ્ક્વેર રૂટ ઓફ એ સ્ક્વેર બી સ્ક્વેર થી મલ્ટીપ્લાય ડિવાઈડ કરાય. તો હું કંઈક આવું કરી નાખું 0 થી 2n પાઈ રૂટ 2 સાઇન ઓફ x પ્લસ પાઈ બાય 4. ખોટું ખોટું આ પાડો. ડન. મને ઈ સમજાવો કે આને હવે મારે પ્રોપર્ટી વાપરવી હોય તો ફ્રેક્શનલમાં તો ફેરવવું પડશે. ઓકે, તો ફ્રેક્શનલની અંદરનું ફંક્શન ક્યારે રિપીટ થાય છે એ મારે સમજવું પડશે. અધરવાઇઝ હું એવું ન સમજી શકું કે સાઇન છે ને સાઇન પિરિયોડિક ફંક્શન છે તો એ પણ રિપીટ થતું જ હશે. ક્યારે ક્યારે રિપીટ થતું હશે આ ફંક્શન? આ ક્યારે ક્યારે રિપીટ થતું હશે? આફ્ટર એવરી 2 પાઈ ઇન્ટરવલ. કન્ફર્મ કરો તો. બોક્સ પોતે એ પિરિયોડિક ફંક્શન છે. બોક્સ પોતે પિરિયોડિક નથી પણ બોક્સની અંદર સાઇન છે અને સાઇન પોતે પિરિયોડિક ફંક્શન છે. એ રિપીટ થયા જ કરે છે. ક્યારે? આફ્ટર 2 પાઈ ઇન્ટરવલ. કેમ કે x નો કોફિશિયન્ટ 1 છે. x નો કોફિશિયન્ટ 1 છે તો આ આખે આખું ફંક્શન બોક્સ પિરિયોડિક નહોતું પણ પહેલી વાર એવું આવ્યું કે પિરિયોડિક થયું. સાંભળજો, બોક્સની અંદર ટ્રીગો છે એટલે હું આવું કહું છું. હલો. ફંક્શન આખું રિપીટ ક્યારે થાય છે? જેમ કે આ આખું ફંક્શન છે એને હું f of x લઈ લઉં. મને જલ્દી ફટાફટ f of x plus 2 પાઈ કાઉન્ટ કરીને આપો. આ જ મળશે મને. હા કે ના કાંઈક તો બોલો. પાક્કું ને? કે હજી શોકમાં? હું બોલું એટલું સાંભળો. મેં જે આ ગ્રીન થી અંડરલાઈન કરી એને તમે f of x ટ્રીટ કરો. f of x લઈ લો. ધેન આફ્ટર મને f of x પ્લસ 2 પાઈ કાઉન્ટ કરીને આપો તો. જલ્દી જલ્દી જલ્દી. ઈ જ ફંક્શન મળ્યું? ઈ જ મળે છે? વોટ ડુ યુ મીન ઈ જ મળ્યું? 4 પાઈ કાઉન્ટ કરો તો ઈ જ મળશે? મતલબ શું છે એનો? f of x પોતે પિરિયોડિક ફંક્શન છે ને એનો પીરિયડ 2 પાઈ છે. પીરિયડ 2 પાઈ છે તો તમને એવું લાગે છે કે આ n અહીંયા ખોટે ખોટો બિચારો હેરાન થાય છે એને આગળ લઈ લેવાય? હવે મારે તમને સમજાવવું પડે એમ ને 0 થી 2 પાઈમાં આ ક્યારે પોઝિટિવ થાય ક્યારે નેગેટિવ થાય. એને પૂછી લો ને ક્યારે કોણ થાય. હલો. ડન. તમારું કામ મેં થોડુંક તો ઈઝી કર્યું ને. આ n નડતો તો એ આગળ લઈ લીધો. નાવ ઇટ ઇઝ અપ ટુ યુ કે ક્વોડ્રન્ટ છે ક્યાં ક્યાં શું થાય. સાંભળજો પાછો x 0 થી 2 પાઈમાં છે. તમારે જોતું છે x પ્લસ પાઈ બાય 4. મને ઈ સમજાવો કે x ની વેલ્યુ 0 થી પાઈ બાય 2 છે. સોરી 2 પાઈ છે. x પ્લસ પાઈ બાય 4 ક્યાંથી ક્યાં આટા મારે? યસ, હર્ષિલ કઈક બોલે છે. પાઈ બાય 4 થી એટલે 2 પાઈ પ્લસ મારે ગણવાનું એમ ને? 4 ને 8 ને 9 9 પાઈ બાય 4 તો ડન. બરાબર છે. ઓકે. હવે ક્યાં ક્યાં સ્પ્લિટ કરવા પડશે મારે? ભાગ તો પાડવા પડશે. સાઇન પોતે ક્યાંથી ક્યાં પોઝિટિવ નેગેટિવ થાય છે? જલ્દી.
ઇન્ટીજર જોવા પડશે, બોક્સ છે એટલે. વાત તો સાચી જ તમારી. તો કરો ઇન્ટીજર. પોઝિટિવ પાસે જ ભાગ પાડો એવું નહીં. હવે તો તમારે ધ્યાન રાખવું પડશે ને કે આ આખાનો આન્સર જ્યાં જ્યાં ઇન્ટીજર થતો હશે ન્યાય ભાગ પડશે. ઇન્ટીજર હારે √2 મલ્ટીપ્લાયમાં છે તો ક્યાં ક્યાં ભાગ પડતા હોવા જોઈએ? બોલો તો. મને કેમ એવું દેખાય છે કે π/4 વાળા આનો આન્સર નહીં, આનો આખાનો આન્સર ±1/√2 આવે તો ઇન્ટીજર બને, અને આનો આખાનો આન્સર 0 આવે તો ઇન્ટીજર બને. આનો આખાનો આન્સર √2 આવે તો ઇન્ટીજર બને, પણ √2 આવે એવી શક્યતા જ નથી. આ જ ઓપ્શન છે. સાઇન ના આ 3 જ આન્સર હોઈ શકે. કન્ફર્મ કરો મને. યસ. હવે ઈ તો તમારી ઉપર છે ને કે ±1/√2 ક્યાં ક્યાં થાય. π/4 ના મલ્ટીપલ હશે. π/4 ફર્સ્ટ ક્વોડ્રન્ટ, સેકન્ડ ક્વોડ્રન્ટ, થર્ડ ક્વોડ્રન્ટ, ફોર્થ ક્વોડ્રન્ટ, રિલેવન્ટ એંગલ ફાઇન્ડ કરી નાખો. થઈ ગયું આમ. ઓકે ડન. તો થઈ જાય. ઓકે ચેક કરો જો આવી રીતે બનતા હોય. sin x + cos x ના અલગ અલગ આન્સર આવતા હોય. બોક્સ છે તમારે ઈ જ ખાલી સમજવાનું છે કે ક્યાંથી ક્યાં પાર્ટ થાય. જો 0 થી π/2 તેમાં 1, π/2 થી 3π/4 તો 0. તમને ઈ તો સમજાય જ ગયું છે કે બોક્સ છે એટલે ઇન્ટિગ્રેશનનો પ્રશ્ન જ નથી, કેમ કે એનો આન્સર આવશે ઇન્ટીજર. ઈ પાક્કું. ખાલી તમારે ઈ જ સમજવાનું છે કે કયો આન્સર આવી શકે. જ્યાં ઇન્ટીજર થતા હોય ઈ આન્સર આવી શકે. ડન. તો લિસ્ટ છે. અને sin x + cos x નો પીરિયડ 2π છે. 2π પીરિયડ છે તો કામ થઈ ગયું. ઓકે ડન. આવો ક્વેશ્ચન છે મારે. શું કરશો? ઓલરેડી મેં મિનિમમ ફંક્શન સમજાવ્યું છે. હવે તમારે મને ઈ સમજાવવાનું છે આમાંથી મિનિમમ કોણ હશે? સર સર મને એક જ સરખા આવે. બંને એક જ સરખા આવે તો તમે કેલ્ક્યુલેશન શેનું કરો છો? એને ફ્રેક્શનલ એક્સ જ કહેવાય. કેમ કે ફ્રેક્શનલ ની અંદર તમે ઇન્ટીજર એડ કરો, સબટ્રેક્ટ કરો, કાંઈ ફેર ન પડે. અને જસ્ટ ખાલી તમે બોક્સમાં કન્વર્ટ કરીને જોઈ લો ને એટલે આઈડિયા આવી જાય. અને બોક્સમાં કન્વર્ટ કરો તો x+1 માઇનસ બોક્સ x+1, x+1 માઇનસ આને સ્પ્લિટ કરો બોક્સ x -1, 1 ને 1 ઉડી જા, x માઇનસ બોક્સ x, ઇટ ઇઝ નોન એઝ ફ્રેક્શનલ x. એટલે યાદ રાખો, ઓલવેઝ ફ્રેક્શનલ ની અંદર ઇન્ટીજર એડ કરો ને કાંઈ ફેર ન પડે. ઈ તો એનો પીરિયડ છે. એટલે તો ફેર નથી પડતો. ઇન્ટીજર રાખો ચાલે, પ્લસ કરો કે માઇનસ કરો ઈ ફેર ન પડે. એટલે જ હું અહીંયા આઈ લખું છું. આ કામની વસ્તુ થઈ ગઈ. ઓકે, પછી હજી બે ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણે લખીએ.
મને ઈ સમજાવો તો. આવું જો કે મેં ઓલરેડી એકવાર તો લખ્યું જ છે, પણ તેમ છતાં હું રિપીટ કરું. હાલો, તમને મેં હિન્ટ પણ આપી દીધી કે તમારે આવું કરવાનું છે. હવે તો આવડવો જોઈએ આન્સર. જલ્દી જલ્દી. યસ યુગ. આમાં ઓકે. નીચે રિધમ આપતો આન્સર. Zero. શેમાં ઇન્ટીજર હોય તો Integer. અને નોન ઇન્ટીજર હોય તો બાકી ખબર નથી. કર 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 જલ્દી. શું આવશે? +1. ક્યાં નવું હતું? ફ્રેક્શનલ ને બોક્સમાં ફેરવી નાખો ને ઉપરનું બોક્સનો રેડી તો છે. કન્ફર્મ કરો તો કે ફ્રેક્શનલ ને આવું જ કહેવાય. હા પડજો. કહેવાય કે ન કહેવાય? એલા ભાઈ આને ફેરવો ને તમે કેમ એમ કરો છો? આને ફેરવો, આને કહેવાય x માઇનસ બોક્સ એક્સ. આને ફેરવો, આને કહેવાય -x માઇનસ માઇનસ પ્લસ. નહીં, માઇનસ જ તે માઇનસ બોક્સ ઓફ -x. ડન. આ બે ઉડી ગયા. આ બે માંથી માઇનસ કોમન આવી ગયો તમારો જવાબ. શું છે યુગ ઉપર શું ઘટ્યું? કઈ કહેશો ને યુગ તું? કાંઈ નહીં ને? બધું બરાબર છે? ડન. ઓકે. આવું એટલા માટે કરાયું કેમ કે નેક્સ્ટ ક્વેશ્ચન મને આવો આવે છે. -5 થી 5 ફ્રેક્શનલ પાર્ટ ઓફ x dx. હવે સમજો આને i કહેવાય. નેક્સ્ટ ટાઈમ તમે x રિપ્લેસ બાય -x કરો તો -5 થી 5 થઈ ગયું ને અહીંયા આવ્યું ફ્રેક્શનલ પાર્ટ ઓફ -x dx. બંનેને એડ કરો એટલે મળશે 2i ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન -5 થી 5. આપો તો આન્સર શું થાય? શું થાય? 2. હશે 2 કેવી રીતે થાય? 0. મોડાસા વાળા 0 કે 0 કેવી રીતે થાય? 1 નો આવે સર, પણ ઇન્ટીજર પાસે 0 થાય. શું ફેર પડે? અલ્ટિમેટલી એરિયા તો કાઉન્ટ થાય છે.
ઇન્ટીજર પાસે એરિયા 0 થઈ જાય કઈ વાંધો નહીં, એનું એરિયા મારે અમથો કાઉન્ટ નથી કરવાનો, બાકીનામાં તો 1 થવાનું છે ને, અને બાકીનાનું સિમ્પ્લિફિકેશન કરો. આ 1 થયું, 1 નું ઇન્ટિગ્રેશન x 5 એટલે આનું 10, આ મળી ગયો મને 5. કન્ફર્મ કરો. ડન. કોઈ ડાઉટ હોય તો પૂછો. આ ક્વેશ્ચન નો થોડોક આમ ગ્રાફિકલ અપ્રોચ સમજવો છે કે આવ્યું ક્યાંથી, લેટ્સ સી. સમજીએ કે ફ્રેક્શનલ નો આઈ થિંક મેં તમને ગ્રાફ શીખવાડ્યો હતો. એ કેવો હોય ખબર? જો આવો હોય, અહીંયાથી લેવાનું, અહીંયા આમ બંધ કરી દેવાનું, અહીંયાથી શરૂ થાય, અહીંયા આમ બંધ થઈ જાય, અહીંયાથી શરૂ થાય, અહીંયા આમ બંધ થઈ જાય. 0 1 2 3 4 અને આ 5. આઈ થિંક સમજો. 1 2 3 4 0 1 2 3 4 અને 5 બંધ થઈ ગયો, કેમ કે મારે ઇન્ટિગ્રેશન કરવાનું છે -1 થી 1 સુધી. સેમ લોજિક અહીંયા તે -1 -2 -3 -4 અને -5. માઇનસ વાળાના હું થોડોક અલગથી કરું, આમ કરીને આમ, આમ કરીને આમ, એ થોડુંક વધી ગયું, હાલશે. હાલો સમજો, થોડુંક ઈ એડજસ્ટમેન્ટ કરવાનું. બધામાં એરિયા તમે કાઉન્ટ કરવા જાઓ ને તો આટલો મળે. કેટલા થયા તમે કાઉન્ટ કરો તો? 10 થયા. બધાનો એરિયા કેટલો હોય? આ ટ્રાયંગલ જ બને છે. 1/2 બેઝ ઇન્ટુ ઓલ્ટિટ્યુડ. 1 1 1/2. This is your graphical approach. ક્લિયર? તો મને ફ્રેક્શનલ કેવી રીતે યુઝ થાય, કેવી રીતે પ્રોપર્ટીથી સોલ્વ થાય, કેવી રીતે હું આ જ ક્વેશ્ચનને સમજી શકું કે ઇટ ઇઝ પિરિયોડિક ફંક્શન, તો અલ્ટિમેટલી ડિફરન્સ 10 નો જનરેટ થયો. આઈ કેન રાઇટ 10 0 થી 1 ફ્રેક્શનલ dx. અલ્ટિમેટલી મેં એક જ વસ્તુ સમજાવી ને તમને, ડિફરન્સ ચેક કરો. આનો પીરિયડ 1 છે, ડિફરન્સ 10 નો થયો તો 10. જેટલું પ્રોપર કોન્સેપ્ટ ક્લિયર હશે ને એટલું કામ થશે, અધરવાઇઝ મિક્સઅપ થવાનું શરૂ થશે. ક્લિયર છે? હેલો, ડન. કોઈ ડાઉટ હોય તો પૂછો. નેક્સ્ટ વન. It is 5. યસ. આની અંદર મને પૂછે છે કે જી ફંક્શન છે એ કન્ટિન્યુઅસ છે, ડિફરન્શિયેબલ છે, તો શું થાય? ક્વેશ્ચન શાંતિથી રીડ કરો, ક્વેશ્ચન સારો છે. ઇન્ટિગ્રેશનની અંદર ઇન્ટિગ્રેશન ને એમાં પાછું બોક્સ આપ્યો છે. મને એ કન્ફર્મ કરો તો કે આ ફ્રેક્શનલ પાર્ટ નથી. દેખાય તો છે જ તે, પણ નથી. શું કામ નથી? કેમ કે ક્વેશ્ચન વાળાએ એવું ક્યાંય મેન્શન નથી કર્યું. સાંભળજો, અધરવાઇઝ એને મેન્શન કરવું પડે. હવે આનો આન્સર 0 છે. g of x 0 0 થી 2 ની અંદર,
તો g ઓફ x ને કેટલા રૂટ મળશે? ખબર કેમ પડે હું છે હું નહીં? જલ્દી જલ્દી. પહેલા તો ઈ ચેક કરો કે x ની વેલ્યુ છે √2 થી 5 √2/2 છે. જોઈએ આપણે x ની વેલ્યુ √2 થી √5/2 ની વચ્ચે લાઈ કરે છે. તો x² મારે કાઉન્ટ કરવો પડશે. x² મળશે મને 2 2 5/2. પછી એને 2 થી મલ્ટીપ્લાય કરવાનો એટલે 4 2 2x² <5. પછી -3 કરો. -3 કરશો એટલે આ થશે 1 2x² -3 2 2. આનો બોક્સ 1 એટલે આનો બોક્સ થઈ ગયો 1. એનો બોક્સ 1 થઈ ગયો. કન્ફર્મ કરો તો આ કોઈક નંબર આવ્યો. એનું ઇન્ટિગ્રેશન મારે કરવું શું કામ? જે આવે એ નંબર આવશે અને નંબર આવશે એ બહાર આવી જશે. એ બહાર આવી જશે ને 0 ને હારે ડિવાઈડ થઈ જશે. અલ્ટિમેટલી આઈ ગોટ લાઈક ધીસ 0 થી 2 g of x dx. ઇન્ટિગ્રેશન 0 થી 2 g of x dx 0 થયો. આનો શું મતલબ બને? આનો સાહેબ એક જ મતલબ બને. હું જો થોડુંક સમજાવત ને તો યાદ. યસ સામા એરિયા 0 કીધું એટલે અડધો એરિયા પોઝિટિવ છે, અડધો એરિયા નેગેટિવ છે. એટલે 1 પોઈન્ટ મળશે આપણે. ઓછામાં ઓછું. એમ થોડું હોય. ઓછામાં ઓછું. હા, તું છેલ્લે સારું કવર કર્યું. ઓછામાં ઓછું. શું કામ? કેમ કે ઈ પહેલા એવું બોલ્યો અડધો એરિયા પોઝિટિવ અડધો એરિયા નેગેટિવ. પછી છેલ્લે એને વાળી લીધું. ઓછામાં ઓછો 1 પોઈન્ટ મળશે. શું કામ ઓછામાં ઓછો 1 પોઈન્ટ મળશે સમજાવું હું તમને. કે જરૂરી નથી કે એરિયા 0 થવા માટે જો આમાં આવ્યું તો આ એરિયા જેટલો પોઝિટિવ એટલો આ નેગેટિવ. વાત સાચી. બેલેન્સ 0 થઈ ગયું. સેકન્ડ પોઈન્ટ, એવું તમને કોને કીધું કે ઉપર એક જ આવે? આ ટૂંકમાં એક જ વાર 0 થાય. જરૂરી નથી ને એક થી વધારે વારે થઈ શકે. સાંભળજો, આમ કર્યું, આ એટલો પોઝિટિવ, આ એટલો નેગેટિવ, આ એટલો પાછો નેગેટિવ, આ એટલો પાછો પોઝિટિવ. અલ્ટિમેટલી આનો આન્સર આ બેયનો કમ્બાઈન એરિયા આપણે થોડુંક કઈ ખરખું કરી નાખીએ. આમ કરીને વધારે કરી નાખીએ. હાલો આમ છે આનો એરિયા અને આનો એરિયા. આ પ્લસ આ માઇનસ આ. તો જો એક થી વધારે આન્સર આવી ગયા. હજી હું આમાં કંઈક સ્પ્લિટ કરી શકું. હજી આમ આગળ જવા દઉં. હજી અહીંયાથી આમ કંઈક માઇનસ કરું. અહીંયાથી આમ કરીને પ્લસ કરી દઉં. તો અલ્ટિમેટલી આ પ્લસ આ પ્લસ આ પ્લસ બધા પ્લસ અને બધા માઇનસ બેલેન્સ કરો એટલે 0 થઈ જાય. ધેટ મીન્સ કે ઓછામાં ઓછો 1 પોઈન્ટ મળવો જોઈએ. એક્ઝેક્ટલી એક જ મળશે એમ નહીં. ઓછામાં ઓછો 1 મળવો જોઈએ. એટલીસ્ટ 1 રૂટ. ક્લિયર છે? ડન. તો એની તે બાજુમાં આમ એક ગ્રાફ બનાવી નાખો ને 0 થી 2. એક આમ, પછી એક આમ, એક આમ, એક આમ, આમ, આમ અને આમ. તો આ પ્લસ વાળો એરિયા, આ માઇનસ વાળો એરિયા. સચ ધેટ બેલેન્સ થઈ જાય. આવું બાજુમાં ડ્રો કરેલું હશે ને તો તમને ખ્યાલ આવશે કે એક્ઝેક્ટલી 1 જ હોય એવું જરૂરી નથી. અને આને કહેવામાં આવે એટલીસ્ટ 1. ક્લિયર? ઓકે.
ધેન આફ્ટર નેક્સ્ટ ક્વેશ્ચન આવો છે અને આ ક્વેશ્ચન છે થોડોક ડેન્જર. સમજીએ. પેલા તો જાતે ક્વેશ્ચન વિચારો શું આપે છે. સમજાઈ ગયો? ઓકે, ચાલો હવે હું સોલ્વ કરાવીને ટ્રાય કરું. સમજીએ. ક્વેશ્ચન મારી પાસે છે ઇન્ટિગ્રેશન 0 to 2. મને એ કન્ફર્મ કરો તો કે આ જે વેલ્યુ છે 0 થી 2 ને એની સાથે આ x+14 નો બોક્સ, મને એ કન્ફર્મ કરો તો કે x+14 નો બોક્સ શું છે? x+14 નો બોક્સ શું છે? નેચરલ નંબર છે સર. નેચરલ નંબર હશે. યસ. ઇન્ટીજર. એન્ટીમાં એનની જગ્યાએ. સમજાણું? આ જે આખું છે એમાં nt તો આવડો આ n છે. ઈ કેમ ખબર પડે કે ઓલો 2 છે ઈ t છે? કાઉન્ટ કરો. x/2 નો પીરિયડ થોડીક વાર પહેલા જ આપણે કન્ફર્મ કર્યો 2 છે. ડન. તો આ t છે અને આ n છે. તો ડાયરેક્ટલી આઈ કેન રાઇટ 0 થી t n મલ્ટીપ્લાય થાય. ધેન આફ્ટર આ એક ઝટકો કે આ સીધું મલ્ટીપ્લાય થાય. ધેન આફ્ટર સેકન્ડ ઝટકો. સમજીએ. ઇન્ટિગ્રેશન મને ત્યાં પૂછ્યું છે 0 થી બોક્સ. 0 થી બોક્સ નથી, ફ્રેક્શનલ છે. ફ્રેક્શનલ છે x+14 dx. હવે લોજિક બહુ મસ્ત આપવું પડશે, અધરવાઇઝ ભેગું નહીં થાય, અધરવાઇઝ કન્ફ્યુઝન જ રહે. આનો તો હજી વહીવટ હું હમણાં કરી નાખીશ, કેમ કે આને હું બોક્સમાં ફેરવું ને એટલે આને કહેવાય x/2 માઇનસ બોક્સ ઓફ x/2 અને x/2 નો બોક્સ 0 થાય એટલે એનો વહીવટ પતી ગયો. આનું કંઈક છે નહીં. હાલો એનું તો હમણાં પતાવી દઉં નેક્સ્ટમાં. x/2 એટલે 2 બાર, x² એટલે કેટલા થાય? 4. જે પ્રશ્ન છે એ લેફ્ટ હેન્ડ સાઈડ નો છે. એન્ડ વોટ અબાઉટ લેફ્ટ હેન્ડ સાઈડ, સોરી રાઈટ હેન્ડ સાઈડ. થોડુંક વિચારો. રાઈટ હેન્ડ સાઈડમાં શું કરશું? 4 કેવી રીતે થાય? ગોટ ઇટ. કેમ કે x²/2 છે ને, ઓલો બાય 2 તો આવશે જ. મેં x²/2 એનો નહોતો કર્યો. બરાબર છે. આમાં શું કરશું? હા, 14 પેલા બહાર કાઢ લઈ. 14 બહાર કાઢી લેશો. ઓકે, બહાર કાઢી લીધું. હાલો. પછી બોક્સ x નો પીરિયડ ઉપર 1 થાય. ફ્રેક્શનલ x ઉપર. હા, હવે
તમે બોક્સ નો બે લઈ લીધો તો ન મળે એનો. પણ મારે મેળવવું છે એ ફાઇનલ છે, નો મળે એમ નહીં. જો હું સમજાવું અહીંયાથી મને એ કન્ફર્મ કરીને કહો કે આનો આન્સર આવશે કેટલો. યસ હર્ષિલ, શું કેવું છે તારે? x 0 થી ફ્રેક્શનલ પાર્ટ ઓફ x ની વચ્ચે છે. હવે બધી સાઈડ મોડ બોક્સ અપ્લાય કરીએ એટલે ફ્રેક્શનલ પાર્ટ નો બોક્સ થાય અને 0 નો બોક્સ થાય. પછી મોડ બોક્સ ઓફ x ની કિંમત એ મળી શકે ને. ફરી વાર કાંઈ સમજાણું નહીં. 0 થી 1 માં ફ્રેક્શનલ નો આન્સર 0 થી 1 માં જ, હા એમાં 0 હોઈ શકે. પછી હવે આપણે જેમ નોર્મલી x લેતા હતા કે x માં કેમ 0 થી 1 ની લિમિટ હોય તો x belongs to 0 થી 1 સુધી. ઓકે, એવી રીતે 0 થી ફ્રેક્શનલ પાર્ટ સુધી x. 0 થી ફ્રેક્શનલ પાર્ટ સુધી x, હા એ થઈ ગયું. તો બોક્સ નો આન્સર કેટલો મળશે? પછી એમાં બોક્સ અપ્લાય કરી દે તો બોક્સ નો આન્સર 0 થાય. 0 થી x 0. હા આવું છે. બોક્સ નો આન્સર 1 કેમ થાય? આમ થયો ને આમ. ઓરિજિનલ લિમિટ 0 થી ફ્રેક્શનલ આવી છે. હા હવે આને બોક્સ અપ્લાય કરો. 0 થી 0 થઈ જાય. તું સોલ્વ કરે છો, મેં તને થોડું સોલ્વ કરવાનું કીધું. તો ઈ x ની કિંમત 0 થી 0 લિમિટ હરખી થઈ ગઈ તો ઈ આખું 0 થઈ જાય બસ. એવું નથી. આ તો મિસઅન્ડરસ્ટેન્ડિંગ હાલે છે તમારી. તમને કીધું કોણ કે આવી રીતના લિમિટ હોય સીધું બોક્સ લગાડી શકાય? આવું ક્યારથી શીખવાડવા મળ્યું? બે નંબર હોય એની વચ્ચે બોક્સ જોતો હોય તઈને બાજુ બોક્સ લગાડવાનું, એવું શીખવાડ્યું? હલો, આવું ક્યારથી શીખવાડવા મળ્યું હતું? આને બોક્સ લગાડો, આને બોક્સ લગાડો અને આને બોક્સ લગાડો. વાવ, આવું ક્યારથી શીખવાડ્યું મેં? સાહેબ તમે ન શીખવાડો એટલે અમારા હાથે શીખવાનું નહીં એમ? તમે તો ન શીખવાડો. આવું નથી. સાંભળજો, બોક્સ નો આન્સર ઓલવેઝ x ની વેલ્યુ તમે કન્સિડર કરશો ત્યાંથી જ મળશે. પણ આ લોજિક અહીંયા નથી વાપરવાનું. તમારે લોજિક એ વાપરવાનું છે કે આનો આન્સર ઓલવેઝ 0 થી 1 માં જ આવવાનો છે. x નો આન્સર તમને મન ફાવે એ લઈ લો તમે. અહીંયા 0 થી ફ્રેક્શનલ પાર્ટ એટલે 0 થી 1 ની વચ્ચે જ લાઈ કરવાનો છે. x તમે 15 લઈ લો, 500 લઈ લો, 5000 લઈ લો, વોટ એવર, યોર લિમિટ મસ્ટ બી 0 ટુ ફ્રેક્શનલ x. એનો મતલબ એવો થઈ ગયો કે આ બોક્સ ને અને આ લિમિટ ને કઈ કનેક્શન જ નથી. There is no any connection at all. રીઝન, અહીંયાથી તમે 0 થી ફ્રેક્શનલ ગમે એ લઈ લો, અલ્ટિમેટલી લિમિટ 0 થી ના જ રહેવાની છે. તો આ આખે આખું કોન્સ્ટન્ટ બનશે. તમે 500 લઈ લેશો ને તોય લિમિટ તો 0 થી ફ્રેક્શનલ જ રહે. બોક્સ નો આન્સર કઈ 0 થોડો કહેવાય. તમે x ની વેલ્યુ 500 કન્સિડર કરી, તમે જોવો ખરા. અહીંયા 0 થી 1 ની વચ્ચે જ લાઈ કરવાની છે લિમિટ. પણ બોક્સ નો આન્સર એવરી ટાઈમ બદલાયા કરશે. એ બદલાયા કરશે. ઇટ ઇઝ નોટ ડિપેન્ડ ઓન ધીસ લિમિટ. લિમિટ તમે મન ફાવે લઈ લો, બોક્સ નો આન્સર જ રહે. ધેટ મીન્સ કે ધીસ હોલ વેલ્યુ કન્સિડર એઝ કોન્સ્ટન્ટ. કાંઈ ફેર નહીં પડે. કોન્સ્ટન્ટ છે તેને બહાર લઈ લો. પહેલી વાર એવું થયું કે સાહેબ બોક્સ નો આન્સર ફેર ન પડ્યો. શું કામ? કેમ કે લિમિટ જ એવી છે. તમને મન ફાવે લિમિટ લઈ લો, આને કાંઈ ફેર જ ન પડે. બોક્સ રે ઈ જ રે. બોક્સ કાંઈ ફેર નથી પડતો. લિમિટ જ તે બદલાતી નથી. તમે જોવો ને, એટલા માટે આનો આન્સર ઈ જ રહેશે. અને અહીંયા થઈ જાય છે 0 થી ફ્રેક્શનલ ઓફ x અને અહીંયા x, અને એનો આન્સર આવશે ફ્રેક્શનલ. ડન.
ઓકે, તો આ ઉડી જાય, આનો આન્સર 1. તો બે પોસિબિલિટી છે, કાં તો ફ્રેક્શનલ નો આન્સર 1 થાય ઓર ઓલું ઉડી ગયું તો એનો આન્સર 0 હોય. મને ઈ કન્ફર્મ કરીને કહો કે આ પોસિબલ નથી. અનપોસિબલ છે તો દેખાડો કે પોસિબલ છે. ફ્રેક્શનલ એટલે પોઈન્ટ વાળાનો આન્સર 1 તો ક્યારે આવે? નો આવે. નો આવે એટલે આ કેન્સલ. ઈ કેન્સલ એટલે મને ઈ સમજાવો કે કોઈ પણ નો બોક્સ 0 તો ઈ કોઈ પણ ક્યાંથી ક્યાં લાઈ કરતું હોય? 0 થી 1 માં લાઈ કરતું હોય. 0 હોય કે ન હોય? 0 હોય કે 0 હોય કે ધેટ મીન્સ x ને સબ્જેક્ટ બનાવો. -14 થી 13 ક્લોઝ ઓપન. So your answer A. Your answer A. -13 તો જ મેચ થાય ને, અધરવાઇઝ તો નન પાછું મેચ થાય. જો કે મેચ તો તોય થાય. યસ, રક્ષિત હજી શોકમાં છે. રક્ષિતભાઈ કાંઈ મેં નવું નથી કર્યું, તું એવું કેમ રિએક્શન આપે છો? મેં જસ્ટ ખાલી એવું સમજાયું કે આ કોન્સ્ટન્ટ રે. જો કે તારી જેવા ઘણા બીજા શોકમાં છે, અમને પૂછ્યા વગર કોન્સ્ટન્ટ કેમ લઈ લીધું? પણ ઈ કોન્સ્ટન્ટ છે બીકોઝ ઓફ કે લિમિટ જ એવી છે. તમે x ની ગમે એ વેલ્યુ મન ફાવી લઈ લો, આ બોક્સનો આન્સર જ રહે. લિમિટ ફેરવવાથી બોક્સનો આન્સર ફરી જતો હોય ને તો બોક્સનો આન્સર બહાર ન નીકળે. પહેલી વાર એવું થયું કે લિમિટ તમને ગમે x ની વેલ્યુ લઈ લો, મન ફાવી લઈ લો, એ બોક્સનો આન્સર જ રહે, નહીં ફરે. યસ, કોઈને ડાઉટ હોય તો મોરબીમાં શું કહે છો? x નો આન્સર 0 આવશે, બોક્સ x નો આન્સર 0 આવશે. બોક્સ x નો આન્સર 0 કેવી રીતે આવે? સપોઝ કે હું x ની જગ્યાએ 500 લઈ લઉં, 0 થોડો થાય. શું કહે છો? હા, લિમિટ તું ગમે એ લઈ લે, લિમિટમાં તું ગમે એ લઈ લે. ચાલ તું 0 થી 500 લે છો, 500 માં એનો 0 થાય, પણ તું એમ કહું કે 500.1 લઈ લે, હાલ 500.1 લે તો ઇન્ટિગ્રેશન ક્યાંથી ક્યાં થવાનું? 0 થી 0.1, 0 થી 0.1, અને એમાં બોક્સ નો આન્સર કઈ 0 થોડો થાય. 500.1 નો બોક્સ થાય 500. સમજાય છે? ડન? ઓકે, તો નેક્સ્ટ આવું હતું. નેક્સ્ટ થી આપણે લિબનીઝ વાળું જોઈશું. એસએસપી ની અંદર તમારે 34 સુધીનું વર્ક કરવાનું. ઓકે, ડન. જય શ્રી કૃષ્ણ.